जे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार मित्रों, छेल्ले आपणे धोरण 12 चेप्टर नंबर 3 प्रवाह विद्युत में मोबिलिटी कोने कहेवाय, मोबिलिटीनुं पारिमाणिक सूत्र शुं थाय, एनो एकम शुं थाय अने एना अलग अलग बे सूत्र पण जोया हता। त्यारबाद आगळनो प्रश्न जोईए तो आगळनो प्रश्न छे ओहमना नियमनी मर्यादाओ जणावो। आपणने खबर छे, आपणे भणी गया के ओहमनो नियम शुं कहेवा मागतो હતો? ओहमनो नियम एवो હતો V समप्रमाणमां I निश्चित भौतिक परिस्थिति होय, टूंकमां ચોક્કસ દબાણ होय, ચોક્કસ तापमान होय, त्यारे कोई वाहक तारमांथी तमे प्रवाह पसार करो तो ए वाहक ताરના બે છેડા વચ્ચેનો જે વોલ્ટેજ રહ્યો એ કેટલો હોય તો કે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય, એટલે V સમપ્રમાણમાં આપણે સમપ્રમાણ દૂર કરતા હતા, અવરોધ R મૂકતા હતા, અચળાંક તરીકે R મૂકતા હતા, જેને આપણે અવરોધ R કહેતા હતા। એના એકમ પારિમાણિક સૂત્ર આ બધું જોયું હતું। હવે આપણે જોવાનું છે ઓહમના નિયમની મર્યાદા। આને કહેવાય ઓહમના નિયમનું પાલન કરતા પદાર્થો। જે પદાર્થ માટે आवो संबंध होय V समप्रमाणमां I तो एवा पदार्थने आपणे कहीशुं ओहमिक रचनाओ। टूंकमां जे ओहमना नियमनुं पालन करे छे ए ओहमिक रचनाओ। पण जे पदार्थो के जे उपकरण ओहमना नियमनुं पालन करता नथी एवी रचनाने आपणे कहीशुं नॉन ओहमिक रचनाओ। चालो तो आपणे पेला लख नाखी जे पदार्थो के उपकरण ओहमना नियमनुं पालन करता नथी, ओहमना नियमनुं पालन करता नथी तेवा पदार्थोने नॉन ओहमिक रचनाओ कहे, नॉन ओहमिक रचना कहे। एनो अर्थ एवो थयो ओहमना नियमनी मर्यादा એટલે જ એનો અર્થ જ એવો થાય કે ઈ ઓહમના નિયમનું પાલન કરતા નથી, બરાબર? એટલે કે નોન ઓહમિક રચનાઓ કઈ કઈ છે એની વાત કરવાની છે। તો એમાં જોતા જઈ સૌપ્રથમ મર્યાદા એનો અર્થ શું થાય કે V સમપ્રમાણમાં I નો હોય। ઘણા પદાર્થો એવા છે, ઘણા પદાર્થો કે જેના માટે V એ I ના સમપ્રમાણમાં નથી, V એ I ના સમપ્રમાણમાં નથી એટલે કે V વિરુદ્ધ I નો ગ્રાફ સુરેખ નથી। એવા ઘણા બધા પદાર્થો, દાખલા તરીકે તમે એનો ગ્રાફ દોરો તો અમુક પદાર્થો માટે ગ્રાફ આવો મળે, V વિરુદ્ધ I નો ગ્રાફ કે I વિરુદ્ધ V નો ગ્રાફ આવો મળે। સુરેખ નથી, આ સુરેખ હોય તો આવો હોવો જોઈએ, સીધી રેખા હોવી જોઈએ, કારણ કે સમપ્રમાણ, એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે, તો સીધી રેખા મળે, એવું નથી, આવો આલેખ મળે। એટલે આવા બધા પદાર્થો રહ્યા ઈ કહેવાય નોન ઓહમિક રચનાઓ। ના ઉદાહરણ કેવા હોય તો સેમિકન્ડક્ટર, સેમિકન્ડક્ટર્સ આપણે ચેપ્ટર આવશે એની અંદર ડાયોડ આવશે, ટ્રાયોડ આવશે, એ આખે આખું ચેપ્ટર રહ્યું, આખે આખું ચેપ્ટર એ ઓહમના નિયમની મર્યાદા જ છે। એની અંદર જેટલા પણ સાધનો આવશે એ બધા ઓહમના નિયમની મર્યાદાઓ જ આવે, બરાબર? આપણે ભણીશું ત્યારે ખબર પડશે। એટલે સેમિકન્ડક્ટર્સ ટૂંકમાં અર્ધવાહકો, બરાબર? ચાલો ત્યાર પછી બીજી મર્યાદા જોઈએ। ઘણા પદાર્થો એવા છે જેમ કે ડાયોડ જેવા પદાર્થો। હવે ડાયોડ કોને કહેવાય એની ચિંતા અત્યારે આપણે છોડી દઈએ। ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ચેપ્ટર ભણીશું ત્યારે આપણે ડિટેલમાં ભણીશું ડાયોડ કોને કહેવાય। અત્યારે માત્ર યાદ રાખો એક સાધન ડાયોડ જેવા પદાર્થોમાં V ના કોઈ અચળ મૂલ્ય માટે જે પ્રવાહ મળે
તેજ પ્રવાહ V નું મૂલ્ય અચળ રાખીએ અને દિશા ઉલટાવીએ તો મળતું નથી. શું કહેવા માંગે સમજો. ડાયોડ જેવા પદાર્થો છે એના માટેનો ગ્રાફ આવો આવે V વિરુદ્ધ I નો ગ્રાફ કે I વિરુદ્ધ V નો ગ્રાફ. દાખલા તરીકે અહીંયા I છે, અહીંયા V છે. એ આખા ચેપ્ટરમાં આપણે ભણીશું એનો ગ્રાફ આ રીતે મળે છે. બરાબર. અહીંયા દાખલા તરીકે કંઈક મૂલ્ય દાખલા તરીકે 0.2 વોલ્ટ જેટલું હોય તો એના માટે કંઈક પ્રવાહ છે અત્યારે. એ જેટલો પ્રવાહ હોય આ ચોક્કસ મૂલ્ય રાખી દીધું 0.2 વોલ્ટ જેટલો પ્રવાહ હોય. હવે આપણે વોલ્ટેજ એટલા ને એટલા રાખી, V નું મૂલ્ય અચળ રાખી 0.2 વોલ્ટ, પરંતુ દિશા ઉલટાઈ નાખી તો ઉલટાવેલી દિશામાં એટલો પ્રવાહ નથી મળતો, જો કંઈક અલગ મળે. ટૂંકમાં પેલા જેવો સંબંધ એવો નથી. અને બીજી વાત કે સમપ્રમાણ નથી. જોઈ લ્યો ને, V અને I નો સંબંધ સમપ્રમાણ નથી. સમપ્રમાણ હોય તો સીધી રેખા હોવી જોઈએ, નથી. ક્લિયર? એટલે આ પણ ઓહમના નિયમની મર્યાદા કહેવાય. એટલે ડાયોડ નોન ઓહમિક રચના છે, સેમિકન્ડક્ટર પણ નોન ઓહમિક રચના છે, ડાયોડ પણ નોન ઓહમિક રચના. ચાલો, અને છેલ્લે ત્રીજી મર્યાદા, ગેલિયમ આર્સેનાઇડ જેવા પદાર્થોમાં I ના ચોક્કસ મૂલ્ય માટે V ના અનેક મૂલ્ય મળે છે. એટલે કે V સમપ્રમાણ I નથી. V અને I સમપ્રમાણમાં નથી, કારણ કે એક વધે તો બીજું વધવું જોઈએ. એકને એક કિંમત ન મળી જોઈએ. આપણે જોઈએ એનો ગ્રાફ એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે આ I વિરુદ્ધ V નો ગ્રાફ છે તો એ આના માટે કંઈક આવો ગ્રાફ મળે, આવો ગ્રાફ. હવે તમે અહીંયા જો દાખલા તરીકે અહીંયા I નું જે પણ મૂલ્ય હોય તો I નું મૂલ્ય અહીંયા પણ થાય, અહીંયા આ બે જગ્યાએ I નું મૂલ્ય સેમ જેટલું હોય એટલું, પરંતુ આ બે વખતે V ના મૂલ્ય અલગ અલગ મળે, અનેક મૂલ્ય મળે અને સમપ્રમાણ નથી. જો સમપ્રમાણ હોત તો શું થાય? સુરેખ મળે તો ક્યારેય એકને એક મૂલ્ય એક જ મૂલ્ય ન મળે, અલગ અલગ મૂલ્ય મળે. પરંતુ I નું કોઈ ચોક્કસ મૂલ્ય છે, એક જ મૂલ્ય I નું, I ના એક મૂલ્ય માટે V ના અલગ અલગ મૂલ્ય મળે. એટલે આ સમપ્રમાણ સંબંધ જ નથી, દેખાય જ છે. એટલે આ બધી ઓહમના નિયમની મર્યાદાઓ છે. ટોટલ 3 મર્યાદા હતી. એક છે સેમિકન્ડક્ટર, તો સેમિકન્ડક્ટરમાં આ રીતે મળશે ગ્રાફ. એ આખા ચેપ્ટરમાં ગ્રાફ બધા આવા જ આવશે, આ જ રીતે આપણે ભણશું એટલે ખ્યાલ આવશે. બરાબર. અને છેલ્લે છે ગેલિયમ આર્સેનાઇડ. આવા પદાર્થોમાં પણ V અને I નો સંબંધ સુરેખ નથી, એટલે કે સમપ્રમાણ નથી. ક્લિયર થઈ ગયું? તો આ બધી રચનાઓને આપણે કહીએ કે નોન ઓહમિક રચનાઓ. કમ્પ્લીટ થઈ ગયું. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો આગળનો પ્રશ્ન છે જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા. જોતા જઈએ જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા શું કહેવા માંગે છે. ચાલો, પ્રશ્ન એવો છે, દ્રવ્યોની અવરોધકતાને આધારે તેનું વર્ગીકરણ કરો. દ્રવ્યની જે અવરોધકતા હોય એ અલગ અલગ અવરોધકતા હોય, એ અવરોધકતાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરો. તો આપણે લખશું કે ભાઈ અવરોધકતાને આધારે ટોટલ 3 ભાગમાં વર્ગીકરણ થાય. અવરોધકતા ખૂબ વધારે હોય, અવરોધકતા ખૂબ ઓછી હોય, અવરોધકતા બે વચ્ચે હોય. એટલે દ્રવ્યની અવરોધકતાને આધારે નીચે મુજબ વર્ગીકરણ થાય છે. દ્રવ્યની અવરોધકતાને આધારે નીચે મુજબ વર્ગીકરણ થાય. ચાલો, તો એ નીચે મુજબ વર્ગીકરણ કેવી રીતે થાય એ આપણે જોઈએ. તો એક તો છે સુવાહક, પછી છે અવાહકો, અર્ધવાહકો
અને છેલ્લે છે અવાહક. સુવાહક કોને કહે? સુવાહક એટલે આ દ્રવ્યના પ્રકાર થયા, અવરોધકતાને આધારે અથવા તો એનું વર્ગીકરણ થયું. સુવાહક એટલે સરળતાથી વિદ્યુત પ્રવાહનું વહન થાય એવા પદાર્થો. સુવાહક એટલે જેમનામાંથી વિદ્યુતનું વહન સરળતાથી થાય એવા પદાર્થોને આપણે સુવાહક કહીએ. ઉદાહરણ તરીકે ધાતુઓ, બધી ધાતુઓ આવી જાય એ વિદ્યુતની સુવાહક એ ધોરણ 10 માં તમે ભણી ગયા. ધાતુઓના ગુણધર્મો જણાવો. ધાતુઓને અથડાવાથી રણકાર ઉત્પન્ન કરે એ વિદ્યુતના સુવાહક હોય, ઉષ્માના સુવાહક હોય, એટલે કે વિદ્યુતનું સરળતાથી વહન કરે. કેમ વિદ્યુતનું સરળતાથી વહન થાય છે? તો કે એમને રોકવા વાળું કોઈ નથી. રોકવું એટલે અવરોધ. અવરોધ ઉત્પન્ન ઓછો થાય છે એટલે સરળતાથી વહન થાય. એટલે એમ પણ કહેવાય એમની અવરોધકતાનું મૂલ્ય ખૂબ નાનું છે. અને કેટલું છે? તો કે 10⁻8 ઓહમ મીટર થી લઈ 10⁻6 ઓહમ મીટર જેટલું છે. ખૂબ ઓછું. એટલે રોકવા વાળા ઓછા છે. રોકવા વાળા ઓછા હોય એટલે સરળતાથી વહન થઈ જાય. બરાબર છે? એને આપણે અવરોધકતા કહીએ. એટલે ખૂબ નાનું મૂલ્ય કહેવાય, ખૂબ નાનું. જો 10⁻⁻ છે, -8 -6. ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટ આટલું? તો જેમાંથી સરળતાથી વિદ્યુતનું વહન થાય એવા પદાર્થોને સુવાહક કહે. ઉદાહરણ તરીકે ધાતુઓ, અને એમના માટે મૂલ્ય કેટલા હોય? તો કે 10⁻8 ઓહમ મીટર થી લઈ 10⁻6 ઓહમ મીટર. બરાબર છે? ચાલો ત્યાર પછી આગળ અર્ધવાહક. અર્ધવાહક પહેલા આપણે અવાહક સમજી લઈએ એટલે તમને અર્ધવાહક સમજ. અવાહક મતલબ જેમાંથી વિદ્યુતનું વહન સરળતાથી નથી થતું, અથવા તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં, એટલે વિદ્યુતનું વહન થતું નથી. એટલે એમ કહેવાય એવા પદાર્થો જેમાં વિદ્યુતનું વહન શક્ય નથી, વિદ્યુતનું વહન થતું નથી અથવા તો શક્ય નથી, એવા પદાર્થોને આપણે શું કહીશું? અવાહક પદાર્થો. બરાબર? તો હવે જો તો આવા પદાર્થોમાં વિદ્યુતનું વહન કેમ નથી થતું? કારણ કે એવા પદાર્થોમાં રોકવા વાળા એટલે અવરોધકતા. અવરોધકતા આમની ખૂબ વધારે હોય, ખૂબ વધારે એટલે કેટલી અવરોધકતા? તો કે જે ધાતુઓ હતી અથવા સુવાહક હતી, સુવાહક માટે જે અવરોધકતા હતી એના કરતા 10⁸ ગણી વધારે અવરોધકતા. આમની જે અવરોધકતા હતી એના કરતા 10⁸ ગણી. એટલે ખરેખર કેટલી થાય? તો કે આ જે છે 10⁻8 એને 10⁸ વડે ગુણો. ઓહમ મીટર થી લઈ આ જે છે એને 10⁻6 હે એને 10⁸ વડે ગણી કીધું છે. આટલી થાય. એટલે આ કેટલી થઈ જાય? 10⁻10 ઓહમ મીટર થી લઈ 10⁻12 ઓહમ મીટર. પ્લસમાં એટલે રોકવા વાળા બહુ થયા. આટલા બધા રોકવા વાળા હોય તો વિદ્યુત પ્રવાહ વહન પામશે નહીં. ક્લિયર થઈ ગયું? ખબર પડી જાય? ચાલો તો આ હતા અવાહકો. હવે વાત વધી અર્ધવાહકો. અર્ધવાહકો એટલે કે જેમની અવરોધકતાનું મૂલ્ય, અવરોધકતા એનું મૂલ્ય સુવાહક કરતા વધારે પણ અવાહક કરતા ઓછું. આના કરતા મૂલ્ય વધારે એટલે અડધું જ વહન થાય, અડધું નથી થવા દેતું. તો આમાં ઠામ કોઈ નથી થતું, આમાં વહન જ નથી થતું, એનો અર્થ અવરોધકતા આમાં વધારે. આમાં થોડુંક થાય એટલે આના કરતા ઓછી અવરોધકતા અને સૌથી ઓછી આમ. એટલે આના કરતા અવરોધકતા વધુ, આના કરતા ઓછી. કારણ કે આમાં વહન નથી થતું, આમાં વહન થાય. એટલે અવાહક કરતા આની અવરોધકતા કેવી કહેવાય? વધુ કહેવાય. ઓછી કહેવાય? ઓછી કહેવાય. આના કરતા આની અવરોધકતા ઓછી. કારણ કે આમાં વહન નથી થતું એટલે અવરોધકતા સૌથી વધુ આમાં, એના કરતા ઓછી આમાં, એના કરતા ઓછી આમાં. આમ જાવ એમ અવરોધકતા વધે. રેડી? એટલે આના કરતા આની અવરોધકતા વધુ, સુવાહક કરતા વધુ, સુવાહક કરતા. અને અવાહક કરતા કહું તો અવાહક કરતા ઓછી. તમારે પૂર્ણ શબ્દોમાં લખવા. બરાબર છે? એટલે કે અને આ બધા પદાર્થો રહ્યા અર્ધવાહક પદાર્થો, સેમિકન્ડક્ટર, એ આપણે
ચેપ્ટર નંબર 14 માં ભણવાનું જ છે, બરાબર છે. એમની અવરોધકતા તાપમાન સાથે બદલાતી હોય, લખશું તાપમાન સાથે તે બદલાય છે. તાપમાન સાથે એમની અવરોધકતા બદલાતી હોય, બરાબર છે. અને બીજું અશુદ્ધિ સાથે પણ એમની અવરોધકતા બદલાય છે. નાની એવી અશુદ્ધિ હોય એ પણ આપણે ચેપ્ટર નંબર 14 માં ભણશું, બરાબર. અશુદ્ધિ ઉમેરવાની આવશે તો એનાથી શું ફેર પડે છે, એની વાહકતા, અવરોધકતા. અશુદ્ધિ સાથે અને તાપમાન સાથે અર્ધવાહકોની અવરોધકતા ચેન્જ થાય. આ બે બાબતોથી એમની અવરોધકતા બદલાઈ જાય છે, ખાસ યાદ રાખશું, બરાબર છે. એના લીધે જ એનો ઇલેક્ટ્રોનિક પરિપથમાં બહોળો ઉપયોગ થાય. ઇલેક્ટ્રોનિક પરિપથમાં ખૂબ વધારે ઉપયોગ આ અર્ધવાહકોનો થાય. એ આપણે ચેપ્ટર નંબર 14 માં ભણવાનું છે. કેવા કેવા ઇલેક્ટ્રોનિક પરિપથ હોય, કઈ કઈ જગ્યાએ આ વપરાય છે અર્ધવાહકો, એનું સૌથી મોટું ચેપ્ટર અને બેઝિક ચેપ્ટર 14મું છે જ, એ ભણીશું ત્યારે વધારે ખ્યાલ આવશે. તો આ હતા દ્રવ્યની અવરોધકતાને આધારે એના પ્રકાર કે એનું વર્ગીકરણ, બરાબર. સુવાહક, અર્ધવાહક અને અવાહક એકદમ સરળ છે. એમાં ખાસ તમારે આ આંકડા ખાસ યાદ રાખવાના, બાકી તો આપણને આવડે જ છે. રેડી? ક્લિયર થઈ ગયું? તો ત્યાર પછી આપણે આગળ વધી એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટક આપણે તૈયાર નથી કરવાનું, પરંતુ આ વખતે ગુજકેટની એક્ઝામમાં કે નીટની એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાણો હતો. એ કોષ્ટકમાંથી પ્રશ્ન કંઈક આવો હતો, નીટની એક્ઝામમાં જ હતો. કયા પદાર્થો માટે, આમાં આપેલું છે તમને કોષ્ટક જોઈશું તો કોષ્ટકમાં દ્રવ્ય, અવરોધકતા અને અવરોધકતાનો તાપમાન ગુણાંક, આવા 3 લાઈન આપેલી છે, બરાબર. પ્રશ્ન આવો હતો જી નીટ ગુજકેટ માટે હતો પ્રશ્ન, કયા પદાર્થો માટે, નીટમાં જોતો નીટ 2020 2020 ની પરીક્ષામાં પ્રશ્ન હતો, કયા પદાર્થો માટે અવરોધકતાનો તાપમાન ગુણાંક ઋણ હોય. કયા પદાર્થો માટે અવરોધકતાનો તાપમાન ગુણાંક ઋણ હોય, બરાબર. તો આનો જવાબ આવશે અર્ધવાહકો. તમે જો એ કોષ્ટકમાં જોઈ શકશો. હવે અવરોધકતાનો તાપમાન ગુણાંક શું છે એ 2 મિનિટ માટે એ પ્રશ્નને ઘડીક સાઈડમાં મૂકી દો. આના પછીના પ્રશ્નમાં આ પ્રશ્ન આવવાનો જ છે, એટલે તમને ખ્યાલ આવી જાય છે. તમે જો એના માટે મૂલ્ય આપેલા, પેલા સુવાહક માટે એ અવરોધકતાનો તાપમાન ગુણાંક એને આલ્ફા વડે દર્શાવાય, તો એ આલ્ફાનું મૂલ્ય આપેલું હોય, પરંતુ દરેક સુવાહક માટે પ્લસ મૂલ્ય છે, દરેક સુવાહક માટે. અને બાકી જે અર્ધવાહકો છે તો અર્ધવાહકો માટે માઇનસ મૂલ્ય, અને અવાહકોમાં એ આવે જ નહીં, બરાબર. અવાહકો માટે એ વ્યાખ્યાયિત નથી, એટલે અર્ધવાહકો માટે માઇનસ મૂલ્ય, એટલે અર્ધવાહકો આવશે. એકદમ બેઠે બેઠો ટેક્સ્ટ બુકનો પ્રશ્ન હતો. ક્લિયર છે? ચાલો ત્યાર પછી આપણે આગળ વધી તો આગળનો પ્રશ્ન છે અવરોધોના પ્રકાર, બરાબર છે. અવરોધોના પ્રકાર. રોજિંદા જીવનમાં વપરાતા અને પ્રયોગશાળામાં વપરાતા અવરોધોના પ્રકાર જણાવો. રોજિંદા જીવનમાં પણ ઘણા બધા ઉપયોગી હોય અને પ્રયોગશાળામાં લેબોરેટરીમાં પણ વપરાતા હોય એવા અવરોધોના પ્રકાર. તો અવરોધોના મુખ્યત્વે 2 પ્રકાર છે. અવરોધોના મુખ્યત્વે 2 પ્રકાર. એક છે વાયર બાઉન્ડ અવરોધ, ગુજરાતીમાં વાયર એટલે તાર, બાઉન્ડ એટલે બંધિત હોય, બંધિત તાર અવરોધ, બંધિત તાર અવરોધ. અને બીજા છે કાર્બન અવરોધો. બીજા અવરોધોનું નામ છે કાર્બન અવરોધ. હવે જોતા જઈએ વાયર બાઉન્ડ અવરોધ શું હોય, તો કે આની અંદર
જે અવરોધ હોય એના ઉપર વાયર વીંટાળવામાં આવે, તાર વીંટાળવામાં આવે. એટલે અવરોધો પર તાર વીંટાળવામાં આવે. કેવા તાર? તો કે મેંગેનીન, નિક્રોમ, કોન્સ્ટન્ટન વગેરે મિશ્ર ધાતુના તાર વીંટાળવામાં આવે. એનું નામ જ એવું છે વાયર વાઉન્ડ અવરોધ. વાયર બાઉન્ડ અથવા વાઉન્ડ એટલે ટૂંકમાં અવરોધ ઉપર વાયર વીંટાળેલો હોય, બંધિત કરેલો હોય. પણ શેના વાયર? તો કે મેંગેનીનના, નિક્રોમના, કોન્સ્ટન્ટન વગેરે જેવી જે મિશ્ર ધાતુના તાર છે એ વીંટાળવામાં આવે. કારણ કે એનું કારણ કેમ આ બધી મિશ્ર ધાતુના? કારણ કે આવી મિશ્ર ધાતુની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર છે, અથવા એમ પણ કહેવાય ઓછી સંવેદનશીલ છે. જો ટેક્સ્ટ બુકમાં આવો શબ્દ હોય તો ઓછી સંવેદનશીલ મતલબ તાપમાનમાં ગમે તેટલો ફેરફાર થાય પણ આવી જે મિશ્ર ધાતુ રહી એની અવરોધકતામાં બહુ ઝાઝો ફેરફાર નથી થતો. લગભગ, હું એમ નથી કહેતો 100% સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે કે આધાર રાખતી નથી. એટલે ટૂંકમાં તાપમાન બદલાય તો આવી જે મિશ્ર ધાતુ રહી એની અવરોધકતા લગભગ બદલાતી નથી, અથવા તો બદલાય તો એમ કે બહુ જ ઓછી બદલાય, અથવા તો ખૂબ ઓછી સંવેદનશીલ છે એટલે થોડોક જ ફેરફાર થાય એની અવરોધકતામાં, તાપમાન બદલાય તો. એટલા માટે અવરોધો ઉપર આવા મિશ્ર ધાતુના તાર વીંટાળવામાં આવે. ક્લિયર થઈ ગયું? અને આનું મૂલ્ય કેટલું હોય? તો કે આવા અવરોધોનું મૂલ્ય લગભગ 1 ઓહમ થી લઈ અને 100 ઓહમ જેટલું હોય. આવા અવરોધોનું મૂલ્ય કેટલું હોય? તો કે 1 ઓહમ થી લઈ લગભગ 100 ઓહમ જેટલું. ક્લિયર થઈ ગયું? શેના બનેલા હોય છે, કેવી રીતે બને છે અને શું કામ એનો જ ઉપયોગ કરવામાં આવે? વાયર બાઉન્ડ અવરોધ અથવા તો બંધિત તાર અવરોધ. ત્યાર પછી છે કાર્બન અવરોધ. એનું મૂલ્ય મોટું હોય, મોટા મૂલ્યના હોય, મોટા મૂલ્યના ક્રમના અવરોધો છે એટલે આનું મૂલ્ય મોટું હોય. પણ એક ખાસિયત છે કે એનું કદ ખૂબ નાનું હોય અને સસ્તા હોય. જો કદમાં નાના, મૂલ્ય મોટું, અવરોધનું મૂલ્ય મોટું પણ કદ ખૂબ નાનું અને સસ્તા હોય. કદમાં નાના અને સસ્તા હોવાથી બહોળા પ્રમાણમાં આનો ઉપયોગ થાય, બહોળા પ્રમાણમાં ખૂબ વધારે ઉપયોગ થાય. તેનો ઉપયોગ કાર્બન અવરોધનો, ઇલેક્ટ્રોનિક પરિપથ, બરાબર, એમાં સૌથી વધુ ઉપયોગ કાર્બન અવરોધ. આના કરતાં પણ કાર્બન અવરોધ સૌથી વધારે. એનું એકમાત્ર કારણ કદ નાનું એટલે જગ્યા ઓછી રોકે અને સસ્તા છે એટલે કિંમતમાં આપણને પરવડે, એટલા માટે એનો ઉપયોગ સૌથી વધારે થાય. અને આના જે મૂલ્ય રહ્યા એ મોટા છે, એ તો આપણે પહેલા જ કીધું, બરાબર. પણ કદ નાનું છે એટલા માટે થઈ એના અવરોધનું મૂલ્ય નક્કી કરવા માટે એના અવરોધનું મૂલ્ય કલર કોડ ઉપરથી નક્કી કરવામાં આવે. કલર કોડ ટૂંકમાં આ જે અવરોધો હોય, દાખલા તરીકે અહીંયા હું અવરોધ દોરું, આ રીતે અવરોધ છે, તો આવા અવરોધો ઉપર અલગ અલગ કલરના પટ્ટા હોય, અલગ અલગ કલરના 4 પટ્ટા હોય, ઘણી વખત 3 હોય, એટલે ચોથો કલર ન હોય. આને કહેવાય કલર. અલગ અલગ કલર હોય, લાલ, લીલો, વાદળી, પીળો, ભૂરો, ભૂખરો, બરાબર, કથ્થઈ, અલગ અલગ કલરના પટ્ટા હોય. એના આધારે એ અવરોધનું મૂલ્ય કેટલું છે એ નક્કી કરવામાં આવે. અવરોધનું મૂલ્ય શેના આધારે નક્કી કરવામાં આવે? કલર કોડના આધારે. કઈ રીતે નક્કી થાય એ હવે આપણે ભણીશું, હવેના પ્રશ્નમાં આપણે ભણીશું. આટલું ક્લિયર થઈ ગયું? રોજિંદા જીવનમાં વપરાતા અને પ્રયોગશાળામાં વપરાતા અવરોધના પ્રકાર મુખ્યત્વે 2: વાયર બાઉન્ડ અવરોધ અને કાર્બન અવરોધ. વાયર બાઉન્ડ અવરોધ એટલે કે આ પ્રકારના અવરોધો ઉપર મેંગેનીન, કોન્સ્ટન્ટન, નિક્રોમ વગેરે જેવી મિશ્ર ધાતુના તાર વીંટાળવામાં આવે. કેમ આવી જ મિશ્ર ધાતુના તાર વીંટાળવામાં આવે? કારણ કે આ જે મિશ્ર ધાતુ રહે એની અવરોધકતા લગભગ તાપમાનથી કેવી છે?
સ્વતંત્ર અથવા એમ પણ કહેવાય ઓછી સંવેદનશીલ એટલામાં. અને આમના મૂલ્ય લગભગ 1 ઓહમથી લઈ લગભગ 100 ઓહમ જેટલા હોય. આવા અવરોધનું મૂલ્ય. આ કાર્બન અવરોધ છે એનું મૂલ્ય મોટું હોય, બરાબર, પણ કદ ખૂબ નાનું છે અને કિંમતમાં સસ્તા છે. એટલે સૌથી વધારે પ્રમાણમાં આવા કાર્બન અવરોધનો ઉપયોગ થાય. અને એનું મૂલ્ય શેના આધારે નક્કી કરવામાં આવે? તો કે કલર કોડના આધારે. એ કલર કોડ શું છે એ હવે આપણે ભણીએ. ક્લિયર થઈ ગયું? ચાલો ત્યાર પછી તો આગળ વધી કલર કોડ. કાર્બન અવરોધોનું મૂલ્ય નક્કી કરવા માટેના કલર કોડ સમજાવો. અથવા તો એમ પણ પ્રશ્ન પૂછાય, કાર્બન અવરોધોનું મૂલ્ય કઈ રીતે નક્કી કરી શકાય? અથવા કાર્બન અવરોધોનું મૂલ્ય નક્કી કરવા માટે ની કલર કોડની પદ્ધતિ વર્ણવો. બરાબર, જોતા જઈ શું કહેવા માંગે. મેં તમને કીધું એ કાર્બન અવરોધ હોય તો એ કાર્બન અવરોધ ઉપર અલગ અલગ રંગના પટ્ટા આવેલા હોય. એ અલગ અલગ રંગના પટ્ટા ઉપરથી કાર્બન અવરોધોનું મૂલ્ય નક્કી કરવામાં આવે. આપણે જોઈએ, લખશું કાર્બન અવરોધ પર આવેલા અલગ અલગ રંગના પટ્ટા પરથી તેનું મૂલ્ય નક્કી થાય. તો હું આકૃતિ દોરું. દાખલા તરીકે આ કોઈ કાર્બન અવરોધ દોરું. આ કાર્બન અવરોધ દોર નાખ્યો મેં. હવે આના ઉપર અલગ અલગ રંગના પટ્ટા હોય. આ પેલો પટ્ટો, એટલે ઓલી બાજુ એ છે આમ રાઉન્ડ મારેલો છે આખે આખો. આ બીજો પટ્ટો, ત્રીજો પટ્ટો અને ચોથો પટ્ટો. હવે આ ચારે ચાર પટ્ટા શું દર્શાવે જોતા જઈએ. પણ આ દરેક રંગના પટ્ટા માટે એના આંકડા યાદ રાખવા પડશે. પહેલા હું એક આખું બોક્સ દોરી નાખું, પછી તમને ખબર પડશે. ટોલરન્સ અથવા તો એને કહેવાય સહનશીલતા અથવા તો કહેવાય વિચલન. શું હે 2 મિનિટ શાંતિ રાખો એટલે ખબર પડી જાય છે. પહેલા તો હું રંગ લખી નાખું, કયા કયા રંગ હોઈ શકે. બરાબર,
હવે જો આ રીતે કોઈ પણ કલર આપેલા હોય પણ તમારે આ કલરના નામ ક્રમમાં જ યાદ રાખવા પડશે. ક્રમમાં એ ક્રમમાં યાદ રાખવા માટે હું તમને અહીંયા સૂત્ર લખી દઉં. કાબરાના પીળી પેલે ભોજા ભૂસ ગોસીકો. કાબરાના પીલી ભુજા ભૂસ ગોસીકો. કા એટલે કાળો કલર, બાટ બ આવ્યો એટલે બ્રાઉન. એમ એ એક જ અંગ્રેજીમાં યાદ રાખજો, બ્રાઉન એટલે કથ્થઈ. પછી રા એટલે રાતો, ના એટલે નારંગી, પી એટલે પીળો, લી એટલે લીલો. પછી પહેલી વાર જે ભૂ આવી ભૂરો, 2 અક્ષરનો ભૂરો અથવા વાદળી. પછી જા એટલે જાંબલી, પછી આવશે ભૂખરો, પેલા 2 અક્ષર પછી 3 અક્ષર આવે, પેલા 2 અક્ષર આવે પછી 3 અક્ષર. ભૂખરો, પછી સફેદ અને ગોલ્ડન, સિલ્વર અને કોઈ જ રંગની. ગોલ્ડન એટલે સોનેરી અને ચાંદી કલર, બરાબર છે. સિલ્વર એટલે ચાંદી કલર અને કોઈ જ રંગ નહીં. ઘણી વખત કોઈ કલર નો આપેલો, કોઈ રંગ નો આપેલો, તો એના માટે છે. ક્લિયર? હવે આપણે જોતા જઈએ તો શું કરવાનું. આ ક્રમમાં નામ યાદ રાખી લ્યો, ત્યાર પછીની વાત છે. પહેલા તમારે એની સામે અંક લખવાના છે. અંક કઈ રીતે લખવાના સમજો. તમને કાર્બન અવરોધ આપેલો હોય તો એના જે અલગ અલગ રંગના પટ્ટા છે એમાં જે પેલો રંગ હોય, પેલો રંગ એ રંગ દશકના અંકનું સૂચન કરે, દશકનો અંક. બીજો પટ્ટો છે એ એકમના અંકનું સૂચન કરે. અવરોધનું કંઈક મૂલ્ય હોય, દાખલા તરીકે આવી રીતે કંઈક મૂલ્ય છે તો એકમ, દશક, 100, 1000 એવી રીતે. એમ એકમનો અંક દશકના અંકનું સૂચન કરે. ત્રીજો રંગ રહ્યો એને તમારે 10 ની n ઘાત લખવાની, 10 ની n ઘાત, બરાબર છે. અને જે ચોથો રંગ છે એના માટે ટોલરન્સ. ટોલરન્સ એટલે કે સહનશીલતા અથવા તો વિચલન. ટોલરન્સ એટલે કે સહનશીલતા અથવા તો વિચલન. તો હવે જો 0 થી શરૂઆત કરી દેવાની. 0, પછી 1, પછી 2, પછી 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 સુધી આવશે, બરાબર છે. 0 થી શરૂઆત કરવાની ક્રમસર. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કાળો રંગ હોય તો 0, બ્રાઉન હોય તો 1, રાતો હોય તો 2. સમજાવું તમને. પેલા ક્રમમાં નામ યાદ રાખી લ્યો આ જ સૂત્ર ઉપરથી. કાબરાના પીળી ભુજા ભૂસ ગોસીકો, બરાબર. પેલા ભૂરો, પછી જે આવી ભૂખરો, બાકીના રંગ આવડી જશે. બ એટલે બ્રાઉન, બ્રાઉન એટલે કે કથ્થઈ કલર. રેડી? ચાલો. ત્યાર પછી એકમના અંકમાં આ જ કલર. પેલા 0, પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. રેડી? પછી જે છે એ 10 ની ઘાત છે, n ઘાત. n ઘાત એટલે અહીંયા જે છે એ મૂકી જવાની. 10 ની પહેલા 0 ઘાત, પછી 10 ની 1 ઘાત, પછી 10 ની 2 ઘાત, પછી 10 ની 3 ઘાત. આ બધા એના સામ સામે. 10 ની 3 ઘાત, 10 ની 4 ઘાત, 10 ની 5 ઘાત, 10 ની 6 ઘાત, 10 ની 7 ઘાત, 10 ની 8 ઘાત, 10 ની 9 ઘાત. આટલું આવી ગયા. પછી આ 2 કલર માટે આવે છે. સોનેરી માટે ઘાત આવશે 10 ની -1 ઘાત ઉલટી ઘાત, અને સિલ્વર માટે આવશે 10 ની -2 ઘાત. આના માટે કોઈ ઘાત નહીં આવે. રેડી? આના માટે કન્ટિન્યુ આ જે છે એટલી ઘાત ચડાવતા જાઓ. 0, 1, 2, 3. એટલે કલર યાદ રાખી લઈશો. આ સૂત્ર મુજબ સૂત્ર યાદ રાખવાનું છે કલર માટે ક્રમમાં. એટલે આ તો આવડી જશે, આ આવડી જશે એટલે એમાં ઘાત ચડાવવાની. આના માટે 10 ની -1, 10 ની -2. રેડી? અને ટોલરન્સ છે. ટોલરન્સ આ એકયનું નહીં આવે. સહનશીલતા માત્ર આ 3 કલરમાં આવશે. ગોલ્ડન, સિલ્વર અને કોઈ જ રંગ નહીં. ગોલ્ડનમાં આવશે 5, આ ટકામાં 5%. સિલ્વરમાં આવશે 10%. અને કોઈ જ રંગ ન હોય તો એના માટે ટકા આવશે 20%. સમજાવું આ બધું શું છે? પેલા તમે આ કોષ્ટક યાદ રાખતા શીખો. ક્લિયર થઈ ગયું?
તમે આખા બોક્સ પાડી દેશો આડા અને ઊભા તો પણ ચાલશે. હવે શું કહેવા માંગે સમજો. પેલા આટલું લખી નાખવાનું. કાર્બન અવરોધ ઉપરનું મૂલ્ય રહ્યું એ કઈ રીતે નક્કી થાય? તો કે એના ઉપર આવેલા વિવિધ રંગના પટ્ટા ઉપરથી મૂલ્ય નક્કી થાય, જે નીચે મુજબ છે. એટલે આકૃતિ દોરી નાખો આ જ રીતે. અહીં કાર્બન અવરોધ દોરી નાખો, અલગ અલગ રંગ છે. એમાં જે પ્રથમ પટ્ટો, આ પ્રથમ પટ્ટો છે, આ બીજો, આ તૃતીય અને આ ચતુર્થ, આ ચાર અલગ અલગ રંગ છે. એમાં પ્રથમ પટ્ટો હવે નીચે વિધાનમાં લખવાનું. પ્રથમ પટ્ટો, પ્રથમ રંગનો પટ્ટો અવરોધના મૂલ્યનો દશકના અંકનું સૂચન કરે. બીજો પટ્ટો એકમના અંકનું સૂચન કરે છે. ત્રીજો પટ્ટો એ જે સંખ્યા મળે એને ગુણ્યા 10 ની n ઘાત કરવાનું સૂચન કરે. એટલે આ 10 ની n ઘાત ગુણક થશે આનાથી જે સંખ્યા બને. અને જે છેલ્લો રંગ છે એ ટોલરન્સ સૂચવે છે, એટલે કે સહનશીલતા, વિચલન. એટલે કે અવરોધનું મૂલ્ય અહીંયાથી અહીંયા સુધી કોઈ પણ હોઈ શકે, વેરિયેબલ હોઈ શકે. સમજાય છે? ચાલો તો આપણે જોઈએ. દાખલા તરીકે તમને કીધું છે, દાખલા તરીકે અહીંયા આ કોઈ અવરોધ આપેલો છે. આ પહેલો કલર, બીજો, ત્રીજો અને ચોથો. પહેલો આપેલો છે પીળો, બીજો આપેલો છે વાદળી, આ આપેલો છે જાંબલી અને છેલ્લો કલર છે ગોલ્ડન. તો આના માટે, આ અવરોધ માટે તમને એમ કે અવરોધનું મૂલ્ય નક્કી કરો. તો જોઈ લ્યો, પહેલો અંક શું દર્શાવે? પીળો રંગ. પહેલો દશકનો આંકડો લખવાનો. પીળો ગતો, પીળો આર્યો. દશકનો અંક 4, આ 4 લખ નાખો, આ દશક જ લખો. બીજો વાદળી રંગ છે, વાદળી ગતો, વાદળી રંગ આર્યો. ભૂરો એટલે વાદળી 6. એ એકમનો અંક લખવાનો. જો આ એકમ લખ્યો, આ દશક કહેવાય. આ એકમ દશક, આ દશક. એટલે પહેલો અંક આ લખવાનો, બીજો અંક આ લખવાનો. પછી જે ત્રીજો રંગ રહ્યો એ ગુણ્યા કરવાનો, 10 ની ઘાત આવશે. એ જાંબલી રંગ છે. જાંબલી રંગ એટલે 7 ઘાત, એટલે 10 ની 7 ઘાત આવે. ત્રીજામાં જોવાનું હોય, ત્રીજામાં 10 ની 7 ઘાત. એકમમાં એકમ, બીજા માટે બીજું, ત્રીજા માટે ત્રીજું, 10 ની 7 ઘાત. પછી આવે પ્લસ ઓર માઇનસ. આ જે હોય એ પ્લસ ઓર માઇનસ હોય, ટોલરન્સ. પ્લસ ઓર માઇનસ 5%, પ્લસ ઓર માઇનસ 10%, પ્લસ ઓર માઇનસ 20%. પ્લસ ઓર માઇનસ, હવે કયો કલર છે? ગોલ્ડન. ગોલ્ડન માટે છે પ્લસ ઓર માઇનસ 5%. એટલે અવરોધનું મૂલ્ય આટલું હોય. આનો અર્થ શું થાય હજી સમજો. આટલા ઓહમ. આનો અર્થ આવો થાય, ગુણ્યા 10 ની 7 ઘાત ના 5%. આના 5% એટલે આટલું થાય 46 ગુણ્યા 10 ની 7 ઘાત. એના 5% એટલે ગુણ્યા 5 છેદમાં 100. જે આવે એ જવાબ આટલો આવશે. 46 ગુણ્યા 5 ગુણ્યા 10 ની 5 ઘાત. આટલું આવ્યું. એટલે આટલા આ જે કિંમત આવે, આ જે કિંમત આવે આ 46 ગુણ્યા 5 કરી નાખો તમે. એટલે 6 5 30, 3 આયા 5 20 ને 3 23, 230 આવ્યા. 230 ગુણ્યા 10 ની 5 ઘાત. એટલે આ જે છે 46 ગુણ્યા 10 ની 7 ઘાત પ્લસ 5% નો જવાબ કેટલો આવ્યો? 5% નો જવાબ એટલો આવ્યો 230 ગુણ્યા 10 ની 5 ઘાત. અથવા માઇનસ પણ છે, એટલે 46 ગુણ્યા 10 ની 7 ઘાત માઇનસ આટલા ટકા જે હતા એ 230 ગુણ્યા 10 ની 5 ઘાત. આ સાદરૂપ આપો, જે જવાબ આવે આ અવરોધનું મૂલ્ય આટલું અથવા આટલું, આ બે ની વચ્ચે જ હોય. એથી વધારે ન હોય, એથી ઓછો ન હોય. આ બે મૂલ્ય જે મળે એની વચ્ચે હોય. આ વખતે નીટ 2020 માં પ્રશ્ન પૂછાણો હતો. નીટ 2020 માં કાર્બન અવરોધ આપી દીધો. તો પ્રશ્ન બોલું છું, તમારી જે ટેક્સ્ટબુક છે, ટેક્સ્ટબુક એમાં જે સાઈડમાં આપેલા છે, સાઈડમાં એમાં જે બી ઓપ્શન આપ્યો, બી ઓપ્શન એ બેઠો નીટ 2020 માં પૂછાણો હતો. બીજી આકૃતિ આપી. પહેલો કલર પીળો, બીજો જાંબલી, ત્રીજો કથ્થઈની જગ્યાએ ચેન્જ કર્યો હતો. કથ્થઈની જગ્યાએ ભૂરો રંગ આપ્યો હતો, ભૂરો રંગ. બરાબર છે. પરંતુ એના ઓપ્શનમાં જવાબ આવતો નહોતો. બરાબર છે. ઈ ભૂરાની જગ્યાએ તમે જો કથ્થઈ રંગ લ્યો તો જ એના જે ઓપ્શન રહ્યા એ સાચા પડતા હતા. બરાબર છે. ટૂંકમાં
આવો જ એક પ્રશ્ન નીટ 2020 બેઠે બેઠો પૂછાણો હતો. રેડી? તો આવી રીતે તમને કહી દીધું હોય નીચે કાર્બન અવરોધ આપેલો છે, તેના પટ્ટા પ્રમાણે એના અવરોધનું મૂલ્ય જણાવો. તો આ રીતે 4 માર્ક રોકડા, એકદમ સરળ. તમને એમ કે કોઈ કાર્બન અવરોધ પર, આટલું ક્લિયર થઈ ગયું, લખતા આવડશે. પેલા આ લાઈન લખીને આખું બોક્સ દોર નાખો, પછી નીચે લખો કાર્બન અવરોધ પરના પ્રથમ પટ્ટો દશકના અંકનું સૂચન કરે છે, બીજો પટ્ટો એકમના અંકનું સૂચન કરે છે, ત્રીજો પટ્ટો જે સંખ્યા બને તે સંખ્યાને ગુણ્યા 10n કરવાનું સૂચન કરે છે, અને ચોથો રંગ ટોલરન્સ એટલે કે વિચલન સૂચવે છે. હવે ઉદાહરણ લઈ લેવું, કોઈ પણ એક ઉદાહરણ લઈ લો. દાખલા તરીકે આ રીતના રંગ છે તો એનું મૂલ્ય આટલું થાય, બસ પૂરું થઈ ગયું. તમને આ ખબર પડવી જોઈએ કઈ રીતે મૂલ્ય આવ્યું. દાખલા તરીકે તમને એમ પણ કે બરાબર, જો આ ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાણા નીટ 2020 ટેક્સ્ટ બુક આધારિત, બેઠે બેઠી ટેક્સ્ટ બુક. એક તો આ કલર કોડ, એટલે એ એમસીક્યુ માટે ખાસ તૈયાર કરવાનો કલર કોડ આવશે જ. તમને એમ કે કોઈ કાર્બન અવરોધ પર આપણા રાષ્ટ્રધ્વજના ક્રમિક રંગો છે તો તેનું મૂલ્ય જણાવો. શું કીધું? કોઈ કાર્બન અવરોધ પર આપણા રાષ્ટ્રધ્વજના ક્રમિક રંગો છે, એટલે પહેલો રંગ કેસરી, બીજો સફેદ, ત્રીજો લીલો. સાહેબ ચોથો રંગ કીધો નહીં, નથી કીધો એટલે શું સમજી લઈશો? એ કલર નથી આપ્યો. તો હવે તમને આવડવું જોઈએ, એના માટે મેળવતા. તમને એવું કીધું છે, હવે આના માટે હોમવર્ક જાતે કરી નાખજો. હજી એક રંગ આપ્યો છે, તમને એમ કીધું કાર્બન અવરોધ પર 3 લાલ રંગના પટ્ટા છે અને ચોથો સિલ્વર રંગનો પટ્ટો છે. 3 લાલ છે, લાલ રંગના 3 ક્રમિક પટ્ટા અને ચોથો પટ્ટો સિલ્વર છે. તો એના માટે અવરોધનું મૂલ્ય જણાવો. અથવા તમને ઘણીવાર ઉલટું આપે, અવરોધનું મૂલ્ય આપી દે, અવરોધનું મૂલ્ય આપી દીધું હોય અને ઉલટું પૂછે કે તો કાર્બન અવરોધ પર કયા રંગના ક્રમિક પટ્ટાઓ હોય, તો પણ તમને આવડવું જોઈએ. હવે એની ટ્રાય તમે જાતે કરી નાખજો. ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? બાકીની જે ચર્ચા રહી આપણે આગળના લેક્ચરમાં કરીશું.